જય શ્રી કૃષ્ણ। આજે આ વિડીયોમાં સાંભળશું શિવ બાવની, જેમાં ભગવાન શિવની 52 વાર સ્તુતિ કરવામાં આવી છે। આથી આ પાઠને શિવ બાવની કહેવાય છે। આ પાઠ નિત્ય કરવાથી ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ આપણી પર હર હંમેશા રહે છે। જો નિત્ય ન થઈ શકે તો દર સોમવારે જરૂર કરવી। સોમવાર એ ભગવાન મહાદેવનો અતિ પ્રિય વાર છે, આથી આ દિવસે શિવ બાવની કરવાથી તેનું અધિક ફળ પ્રાપ્ત થાય છે। આપણા હિન્દુ ધર્મમાં નિત્ય પ્રભુનું નામ સ્મરણ કરવું જ જોઈએ। દીપ પ્રગટાવો, પ્રભુ પ્રાર્થના કરવી, પ્રભુની સ્તુતિ કરવી આદિ કરવાથી પ્રભુની અલૌકિક શક્તિ આપણી સાથે રહે છે। આ વિશાળ બ્રહ્માંડનો રચયિતા કોઈક તો ઈશ્વર હાજરા હજુર છે જ, જે આપણી દરેક ક્ષણે રક્ષા કરે છે, જેને દિવસમાં એકવાર યાદ કરવા જ જોઈએ। હું તો એમ માનું છું કે નિષ્ઠા અને શ્રદ્ધાપૂર્વક કરેલું કોઈ પણ કાર્ય કે પૂજા એ યજ્ઞ સમાન હોય છે। ભગવાન શિવને સ્તુતિ પ્રશંસા અતિ પ્રિય છે। આમ તો ભગવાન શંકરે શિવપુરાણમાં કહ્યું છે કે જે વ્યક્તિ મનથી મૌન રહે છે તે મને પ્રિય છે, મધુર બોલે છે તે અતિ પ્રિય છે, અને વધારેમાં વધારે એ માણસ પ્રિય છે જે મધુર પણ બોલે સાથે સત્ય પણ બોલે, એ શિવજીને અતિ પ્રિય છે। તો વાણી હંમેશા મધુર રાખવી, સત્ય બોલવું। તો આ મધુર વાણીથી આજે આપણે પૂરી શ્રદ્ધાથી શિવ બાવનીના પાઠ કરીશું, સાંભળશું। તો શિવ બાવની શરૂ કરીએ। શિવ મહિમાનો ના આવે પાર, અબુધ જનની થાય હાર। સુર બ્રહ્મ પણ કાયમ ગાય, છતાંય વાણી અટકી જાય। જેનામાં જેવું છે જ્ઞાન, તે જ રીતે તે ગાયે ગાન। હું પણ અલ્પમતી અનુસાર, ગુણલા તારા ગાવું અપાર। કોઈના પામે તારો ભેદ, વર્ણન કરતા થાકે વેદ। બૃહસ્પતિ પણ ભાવે ગાય, છતાં ન કોઈ વિસ્મિત થાય। મંદમતી હું તારો બાળ, પીરસવા ચાહું રસથાળ। બ્રહ્મા વિષ્ણુ શિવ સ્વરૂપ, એ પણ તારું ત્રિગુણારૂપ। જગનુઠ સર્જન ને સંહાર, કરતા તુજને થાય ન વાર। પાપી જન કોઈ શંકા કરે, લક્ષ્ય 84 કાયમ ફરે। તારી શક્તિ કેરું માપ, જે કાઢે તે ખાયે થાપ। વળી અજન્મા કહાવો આપ, સૃષ્ટિ ક્યાંથી રચજી અમાપ। વારે વારે સંશય થાય, અકલ સૌની અટકી જાય। તારી કાયા અદ્ભુત નાથ, કોણ કેર તારો સંગાત। ભસ્મ શરીરે પારાવાર, અદ્ભુત છે તારો શણગાર। ફણીધર ફરતા ચારે કોર, વંચર કરતા શોર બકોર। નંદી ઉપર થાય સ્વાર, ભૂત પ્રેતનું સૈન્ય અપાર। નીચ ચંદ્ર છે ઠંડો ગાર, ત્રિશુલનો જબરો ચમત્કાર। શિર પર વહેતી ગંગાધર, ત્રીજું લોચન શોભે ભાલ। સરિતા સાગર માહી સમાય, જગત તારામાં લીન થાય। અસ્થિર જગ આ તો કહેવાય, તેમાં રહેતા સ્થિર સદાય। વાત વધી સમજણની બહાર, હૈયા કેરી થાય હાર। ગગન માહે બ્રહ્મા જાય, વિષ્ણુ પાતાળે સંતાય। છતાં ન નીકળે શક્તિ માપ, એવી તારી અદ્ભુત છાપ। ત્રિભુવનને પળમાં નતનાર, તે ન આવે તારે દ્વાર। રાવણ સ્તુતિ ખૂબ કરે, મસ્તક છેદી ચરણ ધરે। આપ કૃપાથી મળ્યું બળ, કૈલાસે અજમાવી કળ। અંગૂઠો દાબ્યો તત્કાળ, રાવણે પાડ્યો ચિત્કાર। શરણે આવ્યો બાણાસુર, બળ દીધું તેને ભરપૂર। સાગર મથતા સુર અસુર, વિષ નિરખી ભાગ્યા દૂર। આપે કીધું તે વિષપાન, નીલકંઠનું પામ્યા માન। ઊભું કરે તમ સામે તૂત, પળમાં થયો ભસ્મીભૂત। વિશ્વ સકળનો છે સ્તુત્ય, ધરા ધ્રુજાવે તાંડવ નૃત્ય। પૃથ્વી તારો રથ કહેવાય, સૂર્ય શશી કે સહાય। હરિ તમારું પૂજન કરે, સહસ્ત્ર કમળને શીશ પર ધરે। ચઢાવતા ખૂટ્યું છે એક, નયન કમળથી રાખી ટેક। દીધું દર્શન ભાવ ધરી, સ્નેહથી સ્વીકારે શ્રીહરિ। યજ્ઞ કરી જે અર્પે ભાવ, તેના સાક્ષી આપ જ થાવ। ફૂલ મદન આવ્યો વનમાય, કામ બાણ મારે છે ત્યાંય। બાળ્યો પળમાં કરવા નાથ, શરણાગત થઈ આવ્યો પાસ। સ્મશાન માહે કીધો વાસ, ભૂત પ્રેત નીચે ચોપાસ। અગ્નિ સૂર્ય ને પવન શશી, આપ રહ્યા છો વ્યાપક વસી। ગગન ધાર વારી રૂપ, કહાવો વિશ્વ સકળના ભૂપ। ઓમકાર નિર્ગુણ છો આપ, સુર મુનિવર જપતા જાપ। ચાર ખૂણાને ચાર દિશા, વ્યાપક આપ વસો છો ઈશ। માર્કંડેયને નાખ્યો પાસ, યમતણો છોડાવ્યો પાસ। ભોળા માટે ભોળો થાય, સંકટ સમયે કરતો સહાય। શરણાગતના સુધરે હા, સંપત્તિ આપી કરતા ન્યાલ। ધરતી સારી કાગજ થાય, સમુદ્ર શાહી થઈ રેલાય। લેખન થયા બધીવન રાય, તો પણ શારદ અટકી જાય। પાર કહો શી રીતે પમાય, રામ ભક્ત થઈ ગુણલા ગાય। પાઠ કરે તે પુનિત થાય,
જન્મ મરણનું ચક્ર જાય. પાઠ કરે છે પ્રેમથી સદાય પ્રાતઃકાળ, રામ ભક્ત તેનો જગે થાય ન વાંકો વાળ. હર હર મહાદેવની જય, બોલો શ્રી ઉમાપતિની જય. તો આપણે સાંભળ્યું શિવ બાવની, જે મહાદેવને અતિ પ્રિય છે. ભગવાન મહાદેવ જો પ્રસન્ન થઈ જાય તો પુક્તિ અને મુક્તિ પ્રદાન કરે છે. ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર માત્ર એક લોટો જળ સમર્પિત કરવા માત્રથી પોતાના ભક્તો ઉપર કૃપાનો સાગર વરસાવે છે. તો આ શિવ બાવની એટલે કે ભગવાન શિવની 52 વખત સ્તુતિ કરવી, જે કરવાથી ભગવાન મહાદેવ અતિ પ્રસન્ન થઈ મનવાંછિત ફળની પ્રાપ્તિ કરાવે છે. જો નિત્ય આ સ્તુતિ ન થઈ શકે તો ભગવાન મહાદેવનો પ્રિય વાર સોમવાર, પૂર્ણિમા, અમાવસ્યાના દિવસે આ 52ની કરવાથી કે સાંભળવાથી ભગવાન મહાદેવની કૃપા તુરંત જ પ્રાપ્ત થાય છે. ચંદ્રમૌલેશ્વર ભગવાન આપણા મન, બુદ્ધિ, વાણી તથા તેજની રક્ષા કરે છે, મનવાંછિત ફળ પ્રદાન કરે છે. એવા આ શિવ બાવનીની સ્તુતિ ઉત્તમમાં ઉત્તમ છે, જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જે સાંભળવા માત્રથી જ ભગવાન મહાદેવની કૃપા દ્રષ્ટિ તમારા પર બની રહેશે. તો આ વિડીયોમાં શિવ બાવનની સ્તુતિ તમને સાંભળવી જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ભોલેનાથ, જય શિવશંકર કે પછી હર હર મહાદેવ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.